ओम नमः शिवाय। महादेव हर। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो नारायणाय। મિત્રો, ઘણીવાર જોયું હશે કે ઘણા લોકોના જીવનમાં વધુ પડતી બીમારી લાગી જાય છે અથવા એવી પારાવાર પરેશાનીઓ આવી પડે છે કે જેનો ઈલાજ જ મળતો નથી। પરંતુ આ બધું ત્યારે થતું હોય છે જ્યારે કોઈ ગ્રહ દેવતા આપણા ઉપર રૂઠે છે। તો કયા જાતકના જીવનમાં કયા ગ્રહ દેવતા અશુભ પ્રભાવ પાડે છે એની જાણ તેના જીવનમાં ઘટતી ઘટનાઓ ઉપરથી જાણીએ અને અશુભ ફળ આપતા ગ્રહ દેવતાઓના ઉપાય, પૂજા પાઠ, દાન વિશે જાણીએ અને આ ગ્રહ દેવતાના પ્રકોપને શાંત કરીએ। તો કે કયા ગ્રહના કારણે શું થતું હોય છે એ જાણીએ તો આજે આપણે એવા 3 ગ્રહ દેવતા વિશે જાણીશું। કુલ 9 ગ્રહ દેવતા છે તેમાંથી, કારણ કે વિડીયો ખૂબ લાંબો થઈ જાય એટલે આપણે 3 ગ્રહ દેવતા વિશે દરેક વખતે જાણીશું। તો આ વિડીયોને ખૂબ શેર કરી અને ચેનલને સબસ્ક્રાઈબ કરી આપવા આપ સૌને નમ્ર વિનંતી। તો સર્વપ્રથમ જાણીએ તો સૂર્ય ગ્રહ દેવતા। તો કે આપની કુંડળીમાં આગળ સૂર્ય ગ્રહ દેવતા નારાજ છે, આપના ઉપર સૂર્ય ગ્રહ દેવતા રૂઠી ગયા છે તો કયા પ્રકારના લક્ષણો આપને દેખાશે? તો કે ચહેરા પરનું તેજ જતું રહે છે, હંમેશા થાક અને આળસ રહે છે, હૃદયની આસપાસ દર્દનો અનુભવ, હૃદયના ધબકારા વધારે રહેવા અથવા નાની બાબતોમાં હૃદયના ધબકારા વધી જાય, માથાનો દુખાવો, તાવ વારંવાર આવી જવો, માણસ તેનો વિવેક ગુમાવી દે છે, મગજ સાથે શરીરનો જમણો ભાગ પ્રભાવિત રહે છે, શરીર અકળાઈ જાય, મોઢામાં થૂક બન્યું રહે, હૃદય સંબંધિત રોગ થાય, મોઢા અને દાંતની તકલીફ થાય, સરકારી નોકરીમાં તકલીફો આવી રહે છે તો સમજી જવું કે સૂર્યનારાયણને પ્રસન્ન કરવાની જરૂર છે। આ બધા લક્ષણો સૂર્ય દેવતા રૂઠવાના છે તો સૂર્ય દાદાને મનાવવા માટે થઈને શું કરવું? તો કે સૂર્યનારાયણની પૂજા કરવી, આદિત્ય હૃદય સ્ત્રોતનો પાઠ કરવો, ભગવાન શ્રી વિષ્ણુ હરિની ઉપાસના કરવી, ઘઉં, ગોળ અને ત્રાંબાની વસ્તુનું દાન કરવાથી આપને સૂર્ય દેવતા રૂઠવાથી તકલીફો થઈ રહી છે એમાં આપના સૂર્ય ગ્રહના પ્રકોપથી ખૂબ શાંતિ મળશે। બીજા ગ્રહ દેવતા છે તો કે ચંદ્ર દેવતા। ચંદ્ર દેવતાના પ્રકોપથી શું લક્ષણો દેખાતા હોય છે એ જાણીએ તો મન મોટા ભાગે દુઃખી અને નિરાશ રહે, નાની વાતોમાં રડવું આવી જાય, માનસિક રૂપથી બેચેની લાગ્યા કરે છે, અંધારામાં ડર લાગવો, પૂનમ અને અમાવસ્યાના દિવસે ખાસ કરીને માનસિક તણાવ ખૂબ વધી જાય છે, જે કામ તમે કરો છો તેમાં મન ન લાગે, જે પણ કામ તમે કરો છો તેમાં મન ન લાગવું, પૂરતી મહેનત કરવા છતાં પણ સફળતા ના મળવી, પરિવાર સાથે અણબનાવ બને, શરદી તાવની સમસ્યા સતત રહ્યા કરે, પાગલપન, બેભાન થવું, ફેફસા સંબંધિત રોગો થાય, સમરણ શક્તિ નબળી પડી જાય, મનમાં ગભરાહટ અને તરહની શંકા અને ભય રહ્યા કરે છે, આત્મહત્યા કરવાનો વિચાર વારંવાર
આવ્યા કરે છે. આ બધા ચંદ્ર દેવતાના પ્રકોપના નિશાનીઓ છે, લક્ષણ છે. તો કે ચંદ્રદેવના પ્રકોપને શાંત કરવા માટે થઈ આપણે શું ઉપાય કરવો જોઈએ? તો દેવાધિદેવ મહાદેવ શિવજીની ઉપાસના કરવી, મૃત્યુંજય મંત્રનો જાપ કરવો અને ચોખા, દૂધ અને ચાંદીનું દાન કરવું જોઈએ. એવા જ ત્રીજા ગ્રહ દેવતા છે મંગળ ગ્રહ દેવતા. આ ગ્રહ દેવતાના પ્રકોપથી શું થતું હોય છે, શું શું લક્ષણો દેખાતા હોય છે એના વિશે જાણીએ. તો કે આંખોમાં વારંવાર તકલીફ થવી, સાંધાનો દુખાવો, લોહીની ઉણપ થાય, ટાઇફોઇડ અથવા કમળાનો રોગ થાય છે, બ્લડ પ્રેશર વધવું, ખીલ ગુમડા થવા, વારંવાર થવા, વાગી જવું, વારંવાર તાવ આવવો, શરીરમાં ધ્રુજારી આવવી, કિડનીમાં પથરી થઈ જવી, સંતાન પ્રાપ્તિમાં વિલંબ થવો, બાળક જન્મીને મરણ પામી જવું, ઉત્સાહ ઘટી જવો, ઉત્સાહમાં ખૂબ ઘટાડો થઈ જતો હોય છે, ખરાબ વાણી વર્તન થઈ જાય, અનિચ્છાએ કોઈને સારું ખરાબ કહી દેવું, આપણે ન કહેવું હોય છતાં પણ અનિચ્છાએ સારું ખરાબ કહી દેવાય જતું હોય છે અને પછી પાછળથી આપણને પછતાવો થતો હોય છે. આ બધા મંગળ ગ્રહ દેવતાના પ્રકોપના લક્ષણો છે. તો કે મંગળ દેવતાના પ્રકોપથી બચવા માટે આપણે શું કરવું જોઈએ જ્યારે આપણને એવું લાગે કે આ બધા મંગળ દેવતાના પ્રકોપના કારણો છે ત્યારે? તો કે હનુમાન દાદા, બજરંગબલીની ઉપાસના કરવી, હનુમાનજીના મંદિરે પ્રસાદ વહેંચવો અને મસૂરની દાળનું દાન કરવું જોઈએ. આજે આપણે આ 3 ગ્રહ દેવતા વિશે જાણ્યું. બીજા વિડીયોમાં બીજા 6 ગ્રહ દેવતા વિશે આપણે જાણીશું. તો આપને વિડીયો સારો લાગ્યો હોય તો આ વિડીયોને ખૂબ શેર કરી અને ચેનલને સબસ્ક્રાઈબ કરી આપવા આપ સૌને નમ્ર વિનંતી. તમામ ગ્રહ દેવતા આપની ઉપર પ્રસન્ન રહે અને તમામ ગ્રહ દેવતાઓના આપની ઉપર હંમેશા આશીર્વાદ બન્યા રહે. ઓમ નમો નારાયણ.